આકડવા પાટીદારની વિનતી એ તમે ને જોઈ આજુ રાજુ સરસ મજાનું દુર્ગાપુરમાં રામદેવજી કથાનું આયોજન કર્યું છે અને અમારે કંઈક તમારી હારે પ્રભાવના નાતા હશે, કાંઈ ગામમાં કાંઈ લેવા ને દેવા પહેલી વાર આવવાનું થયું, કાંઈક ઈશ્વરે ભેગા કર્યા રામ. પણ આવા ભગીરથ કાર્ય કરો છો ને હું તો બહુ રાજી થયો. પણ આવા ભગીરથ કાર્ય કરવા છતાંય જો આપણી માણસની એકતા ન થાય તો માંડવાનો કોઈ મતલબ નથી. મેઇન મુદ્દો આ છે. હું તો એવું નથી કહેતો ક્યાંય મારો હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં, ઘણા મને બધાએ કીધું તમારે વિડિયા બહુ જોઈએ, વિડિયા જોઈએ કાંઈ નહીં મળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડિયા તો આખી દુનિયા જોવે છે, એમાં કાંઈ વળે નહીં. બાબુ સારું બોલે એમાં મારું ને તમારું એકઈનું વળે નહીં, એ સારું જ બોલે બધા. તમે ક્યાં ખરાબ બોલો છો? પણ એમાં જે છે ને એ એક મહાપુરુષોની વાતું છે, સદગુરુની કૃપાની વાતું છે. એક જ્યાં સુધી આપણી એકતા ન થાય ત્યાં સુધી બાપુ આ કથાઓ કરો, મંદિર બનાવો, કોઈ મતલબ જ નથી. એક થવાની જરૂર છે. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી ભલામણ એક જ હોય છે કે કુટુંબ પરિવારમાં એકતા રાખો, હિન્દુ ધર્મમાં એકતા રાખો અને મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડાક આઘા રહ્યો. આના જેવા હું કોઈને કહેતો નથી કથા બેહાડો ને મંદિર બાંધો ને, એ તો બધું જેમ છે એમ છે, એ બધું બરોબર જ છે. બધે દુકાનો ખોલીને બેઠા છે. આપણે કોઈ દેતા હોય દેજો, હું ના નથી પાડતો. પણ મારો મેઇન મુદ્દો મા બાપનો. મા બાપને સાચવજો. મા બાપ છે ને જીવતા જાગતા ભગવાન છે. મા બાપની આંતળી બાળ્યા પછી દુનિયામાં કરોડો રૂપિયાના તમે દાન કરો ને ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ, ક્યાંય ન બને રામ. મા અને બાપ વિધિના ચકડા ન ફરે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. વિધિના ચકડા ફેરવી નાખે. ઈશ્વર બાપુ એક તમે તમારી જનેતાને પગે લાગી અને આ દુનિયામાં જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ઠાકરના મંદિરમાં જાઓ અને મંદિરમાં પગે ન લાગો તો ઠાકર એમ ન કે આજા મને પગે ન લાગ્યો, એની માને પગે લાગીને આવ્યો બાપુ, જિંદગીમાં ક્યાંય નમવું ન પડે. આ મને આખી દુનિયા સાંભળે છે ને એ મારા મા બાપની સેવા જ કામ કરી, નગર આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. હા એ તો અહીંયા તમે અમને બોલાવો છો, બાકી અહીંયા અમને પૂછો. આ બધું લાઈવ હાલે છે ને, અહીંયા અત્યારે ચેટલાય વાળું કર્યા વગરના બેઠા છે અને યાર ગાળ્યું દેતા છે. હા ક્યાં જ્યો છે, કેટલા માણા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી, આને હું સાંભળવો હોય. કારણ કે મારો ઇતિહાસ મિત્રો ખરાબ છે. આપણે પગે લાગ્યા નથી કોઈને, આપણે મંદિરમાં 5-10 આપ્યા નથી, પણ મા બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. આ મારા જાત અનુભવને એટલે હું ભાર દઈને એટલા માટે કહું છું. તમે ભલે ખાઓ પીઓ વાપરો મોજ કરો, જે કરતા હોય કરજો, પણ માને બાપને બાપુ છે ને હાજ હવાર એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો સાંભળજો, એને કંઈક પૂછજો. તમે કંઈક કમાણા હોય ને તો એના પગમાં મૂકજો બાપુ. એને વાપરવાના ન હોય તો એમ કે બેટા તારી કમાણી તારે વાપરે, પણ બાપુ એની સાથી ફાટશે કે મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતો. અરે જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે ભલામણ. 40 લાખની ગાડી લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પછી બાપુ દાણા જોર કઈ મેળે નથી પડવાનો. અમારે ત્યાં નકરું જોર આવવાનું ચાલે. શું નડે ઓલા રોટલા વગીને વરાળું કાઢે ઈ નડે, બીજું હું નડે ભલામણા. માને બાપને હાજો દાણા બાણા જોર આવવા જ ન પડે ભલામણ. મારી કોઈ ભલામણ નથી, બસ માન બાપ છે ને ઈ જ. અને આ બધા સ્વર્ગની વાતો કરે છે ને, આમ સ્વર્ગમાં સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને, અહીંયા ફુવારા છે ને, ત્યાં કોક જી આવ્યું હોય તો કોણ મારે પગ ચાલવા. આમ જ હાલે બધું ડીંગો ડીંગ, કઈ છે નહીં. આ બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું. સ્વર્ગ આથી બીજું આ આવડા પંખા આપણા ગઢ છે, ફિલ્મમાં નથી પાડ્યા બોલો. હે આવા માંડવા પૈણા તેથી નથી મેળ પડ્યો. હવે આથી બીજું સ્વર્ગ ક્યાં ગોતવું છે?
સ્વર્ગનો બાપ છે મારા રામ. એક તમને વાત કરું કે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ કાશીની બજારમાં બૈરું વેચવું પડ્યું. વિચાર તો કરો, હજી ક્યાં આપણે બૈરા વેચવાનો વારો આવ્યો? હે, અયોધ્યાની મહારાણી ને અયોધ્યાનો મહારાજ, એક ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે સતયુગ હતો. મિત્રો વાત ઉપર ધ્યાન આપજો. આજ ડાયો માણા હોય તેનું દેણું આજ ભરી દે કોક. તેથી સતયુગમાં કોઈ ડાયો માણા જ નહીં હોય હરિશ્ચંદ્ર નું દેણું ભરે. પોતાના બૈરાની બાપુ હરરાજી કર્યો. લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. અરે વેસી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો માણા નો જડ્યો, એનો ગ્રાહક બાપુ નો હારો જડ્યો. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી અને હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ શમશાનમાં નોકરી કરવી પડે. સત્યની શું તાકાત હોઈ શકે? હમણાં ભાઈએ 4 પાઠનું ભજન કર્યું ને. ભજન બધાય કરે છે, પાઠે કરે છે. પાઠની પરંપરા શું છે? જાણ્યા વગરનું હું તો એમ કહું છું, દીવો ન કરશો, અગરબત્તી ન કરશો, કંઈક જાણો આ છે શું એમ. કોઈ મતલબ નથી. ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર કે નાનો એવો ફોટો, બધા દીવાબત્તી રોજ કરતા હોય ને, ઘરે બધાને હોય જ, મારે છે. ચોખા ઘીના દીવા કરતો હોય, અગર પછી કૃષ્ણનો ફોટો હોય કે ઉમિયામાનો હોય કે નિષ્કલંકી ભગવાનનો, જેનો હોય નો, બધું એક જ છે. એ તો આપણે જુદું કર્યું અહીં આવી, એટલે જ બધું ડખે ચડ્યું છે. એક રવા દીધું હોત તો લપ જ નહોતી. એ આપણે બધા દીવા ચોખા ઘી બાળીએ છીએ, અગરબત્તી કરી, પૈયા લાગીને બધું માગી, બધું બરોબર છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ આખા ઘરના ને લગ્નમાં જવાનું થયું હોય તો ડેલાને તાળું મારો કે ઉઘાડું રાખો? તાળું જ મારે ને ભાઈ, સ્વાભાવિક છે. હું હોત તાળું મારું. ત્યાં 3 થી ચોખા ઘીના દીવા કર્યા હોય તો 2 દી ધ્યાન ન રાખે? શું તમારું શું કહેવાનું? અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું એના કરતા છોકરાને ખબર આપી લોટકા ન થાય. અને 80 વર્ષની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, ભલે ખાટલામાંથી ઊભી ન થઈ શકતી હોય તો બાપુ ડેલો વાહો તમે. ભલે માં ખાટલામાં બેઠા ન થાય, પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો એ પાડોશીમાંથી કોક આવશે. સત્ય છે, અહીંયા કાંઈ દેખાતું નથી. અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા. હમણાં આ દિવાળી ગઈ ને ઓલો દરવાજો રહ્યો, અહીંયા સુધી અણકટ પૂર્યા હતા. ઓલો દરવાજો છે ને અહીંયા સુધી અણકોટ પૂર્યો હતો. અમે તો આવડો અણકોટ પૂર્યો ને આવડો અણકોટ. મેં કીધું આમાંથી જેથી ભગવાન જલેબીનું ઘૂંસડું ઉપાડે પછી જો કોઈ અણકોટ પૂરે પણ કહેજો. એ નથી ખાતો એટલે ઢગલા કરે છે. ઝૂંપડામાં કેટલાય ખાવું કરે, લ્યો કોઈ દેવા રાજી નથી. ને કે એના પેટમાં જાય તેના આશીર્વાદ ન નીકળે. અરે ઝૂંપડામાં બાપુ પાર્લેની ખબર નથી તો તમે કાજુ બદામ ખાઓ છો. અહીંયા પાર્લેનું પડીકું આપી આવો, લુગડા વગરના છોકરાઓ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ નીકળે ને. એ બાપુ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે. મારા રામ, કરવાની જરૂર તો હા છે. પૈસા વાળા હોય ને બધા સલામો મારવાના જ છે. આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. નો હોય ને મારવી પડે ને નડે. અરે બાપુ છે ને ગરીબ છે ને, ગરીબી છે. અહીંયા બાપુ કંઈક જો બટકો રોટલો આપી કે ને તો મારા ઈશ્વરને નોંધ કરવી પડે. આ પાઠની પરંપરા છે ને, પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. મને આમાં અમુક પ્રશ્ન ઉભા થાય. અને મને જો આ માર્ગે ચડાવ્યો હોય ને તો આ રામા પીરે જ ચડાવ્યો છે. આ રામા પીરનો જ પ્રતાપ છે કે તમે બધા હેઠે બેઠા હો, મને આ ઉપર ચડાવ્યો છે ને. ફરક નથી પડતો. અમુક નથી એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક છે એમ કે એમને ન દીધો તો સારું હતું. આપણે એમ કે આ છોકરા હારા હોય સારું, ન કરતો હાથ પેઢીઓનું બોલાવે એવું હોય એમ નામ હારા નહીં. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણ જે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવ. આ બેનોને ખાસ કહું, સારા સંતાન માટે તો બાપુ છે ને સારા વિચારો જોવે, સારી વાત જોવે, સારો ખોરાક જોવે, સારા માણસો ભેગું બેહવું પડે. એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને દાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. ભગવાન એકાદો હારો દીકરો દે. હારો છે અહીંયા ગોદામ છે. હારા દીકરા માટે તો બેનોને ખાસ કહું. મારી વાત કડવી લાગશે પણ માનો નો માનો, ફરીને મન નો બોલાવો કઈ ફેર નથી પડતો. આપણે આ પ્રોગ્રામ ઉપર રોટલા હાલતા નથી. મને હાચવી નો એટલું ભગવાને આપ્યું, કાંઈ ઘટતું નથી.
પણ બાપુ છે ને અમુક વાતો મારા હૃદયમાં વાગે છે. અમુક જે ફેશન કરીને દીકરીઓ જે મા બાપની આબરૂ માથે પાણી ફેરવે ને ત્યાં બાપુ આ હૃદયમાં હબાકા આવે છે. હબાકા. અરે આ મા બાપે એક તમારા માટે આ દેહના કોથળા કરી નાખ્યા ને તમે એના હૃદય ઉપર પગ મૂકીને આ દુનિયામાં હાલતા થઈ જાઓ એટલે દુનિયામાં શું મા બાપ માથે વીતે. કહેવાનો મારો મિનિંગ એ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દો. એમના મારા દીકરા ન થાય. રામ વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે કાંઈ ન વળે મારા રામ. શિવાજી અમને વાતું કરતા હવે શરમ લાગે છે. વાતું કેમ કરવી? રાણાની શિવાજીની ગંગા સતી પાનબાઈ મીરાબાઈ ગોપીચંદ ને ભરતરીની વાતું કેમ કરવી? ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ. દેહના પ્રદર્શન હોય. હું તો દીકરીઓને કહું તમે તો શક્તિ છો.